માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે 15 તારીખ અને દેવ દિવાળી પૂનમ છે આજે। તો જાયગા ફ્રેશ છે, માતાજીને દીવો બધે કરી પૂજા પાઠ કર્યો અને હવે જઈએ આપણે લાઇબ્રેરી તરફ। તો જોડાયેલા રહેજો આખા વિડીયોમાં, જોઈજો આપણું આજનું ટાઈમ ટેબલ। તો મિત્રો નીચે આપણી ટેલિગ્રામ ચેનલ આપેલી છે, જોઈન કરી લેજો, જેની અંદર આપણે બધું એક્ઝામને લગતું મૂકતા રહીએ છીએ। અને નીચે વોટ્સએપ નંબર પણ છે, તમને કંઈ ક્વેરી હોય, કંઈ ના મળતું હોય તો મેસેજ કરજો। ટાઈમપાસના મેસેજ ના કરતા, ખાલી ભાઈ તમે શું કરો છો આ તેન કામના મેસેજ કરજો। તો જઈએ લાઇબ્રેરી, મોડું થઈ ગયું થોડું, તો નીકળીએ લાઇબ્રેરી। નાસ્તો કરવાનો હજી વચ્ચે બાકી છે, તો નાસ્તો કરીને જઈશું લાઇબ્રેરી। તો જોજો આખો વિડીયો। જય માતાજી। આપણા પૌવા આવી ગયા છે, તો ખાઈને જઈએ આપણે। તો મિત્રો આપણે પહેલું કામ આજનું બંધારણનું કરવાનું છે, તો ચાલુ કરીએ ભારતીય બંધારણ। તો બંધારણમાં ભારતીય ન્યાયતંત્ર કરવાનું છે આપણે। એમાં ન્યાયતંત્રનો પરિચય, સર્વોચ્ચ અદાલત, જાહેર હિતની અરજી, વડી અને ઉચ્ચ અદાલત, તાબા હેઠળની અદાલત એ બધું આવે છે। તો ન્યાયતંત્રના પરિચયથી આપણે આજે ચાલુ કરવાનું છે, તો કરીએ ચાલુ। તો 11 વાગ્યા 11:30 સુધી આપણે કરવાનું છે, પછી જ્યાં સુધી પૂરું નહીં થાય આપણે જે આજનું કરેલું છે ત્યાં સુધી કરીશું। તો કરીએ ચાલુ। તો હવે બીજો ટોપિક કરવાનો છે જાહેર હિતની અરજી। તો આગળનું આપણે સર્વોચ્ચ અદાલત બતાવ્યું, તો હવે જાહેર હિતની અરજીથી પાછું ચાલુ કરીએ સર્વોચ્ચ અદાલત જોવા। તો જાહેર હિતની અરજીથી હવે પાછું આપણે ચાલુ કરીએ। તો આગળ બીજા ઘણા ટોપિક છે, વડી અને ઉચ્ચ અદાલત, નાના છે, વાર નહીં લાગે, 1-2 પેજના છે, તો જલ્દીથી આપણે પતાવી દઈએ। તો મિત્રો ફાઇનલી આપણે આજનું બધું બંધારણનું કામ પતાવ્યું, જેમાં આપણે તાબા હેઠળની અદાલત હોય, એક લાસ્ટ ટોપિક હતો એ પણ પતાવ્યો, વડી અદાલત, ઉચ્ચ અદાલત એ પણ પતાવ્યું છે, અને બીજું આગળનું જે હતું જાહેર હિતની અરજી, ન્યાયિક સમીક્ષા, ન્યાયિક સક્રિયતા, ન્યાયિક અતિક્રમણ એ પણ પતાવી દીધું છે। તો ન્યાયતંત્રનું ઘણું મોટા ભાગનું કામ આપણે આજે પતાવી દીધું છે, સર્વોચ્ચ અદાલત પણ પતાવી દીધું છે। તો હવે આપણે બંધારણમાં આજનું કામ અહીંયા સમાપ્ત કરીએ છીએ। તો ભારતીય બંધારણનું કામ પૂરું કર્યા બાદ આપણે ધોરણ 12નો ઇતિહાસ ચાલુ કરવાનો છે। ધોરણ 11નો કાલે પતાવ્યો, તો 12નો ઇતિહાસ ચાલુ કરીએ। તો મિત્રો 11-12 જીસીઆરટી પ્રમાણે ઇતિહાસ કરવો પડે, તો એકવાર આપણે નજર ફેરવી લઈએ। તો મિત્રો ઇતિહાસમાં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વહીવટનું માળખું ત્યાં પૂગ્યા છીએ આપણે। આગળના 3 ટોપિક આપણે પતાવી દીધા છે અને થઈ ગયા છે 1। તો હવે આપણે જમવા તરફ આગમન કરીશું। તો આપણે આટલા ટોપિક પતાવી દીધા છે, જેમાં આપણે પહેલાં ચાલુ કર્યું હતું 18મી સદીના ભારતનો ઉત્તરાર્ધ, અને એની પહેલાંનું પહેલું ચેપ્ટર હતું પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની સાધન સામગ્રી। તો એ પતાવ્યું છે। તો આજનું બંધારણનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ, અને હવે આપણે જઈએ છીએ જમવા। તો મિત્રો આપણું ટિફિન આવી ગયું છે, જોઈએ હું આવ્યું છે। આમાં રોટલી છે, આમાં ચણા છે, દાળ અને ભાત। તો મિત્રો ખાઈ લઈએ, પછી જઈએ સૂઈ જઈએ શાંતિથી। તો મિત્રો જમી લીધું છે, અને ડેઈલીની મુજબ આપણે અહીંયા બેઠા છીએ, થોડી વાર બેસીએ ને પછી જઈએ ઉપર, થોડી વાર આરામ કરીશું, અડધી કલાક જેવો હોઈ જશું, પાછા આપણે વાસવા મળશું। તો મિત્રો જમીને આપણે 3 વાગ્યા હોઈ ગયા હતા, 3 વાગી ગયા છે। હવે આપણે લીધો જનરલ નોલેજ, એમાં મધ્યકાલીન ગુજરાત, દિલ્હી સલ્તનત આપણે આજે કરવાનું છે।
જનરલ નોલેજની અંદર ગુજરાત સંબંધી છે. તો જલ્દી વાંચી નાખીએ ને પછી આગળ વધીએ. તો મિત્રો આપણે આધુનિક ગુજરાત સુધી પૂગ્યા છીએ, તો અહીંયા અટકાવી દઈએ જનરલ નોલેજનું કામ. તો હવે લેવાનું છે આપણે ગણિત. આપણી પાસે 2 કલાક જેવો સમય છે, તો ગણિત ચાલુ કરીએ. ગણિતમાં આપણે કરવાનું છે માહિતીની પર્યાપ્તતા. કાલે માહિતીનું અર્થઘટન કર્યું હતું, આજે માહિતીની પર્યાપ્તતા ચાલુ કરવાનું છે. એની અંદર પહેલાં એક્ઝામ્પલ આપેલા છે, આ વેબ સંકુલની બુક છે. તો આ બુકમાંથી આપણે કરવાનું છે અને લાસ્ટમાં એક્સરસાઇઝ આપેલી છે, જે કેટલી થઈ દેખાડતું ને આ એક્સરસાઇઝ છે. અને એ છે 1 મિનિટ, ઘણી બધી લાગે, તો એટલી એક્સરસાઇઝ છે 80 જેવી. તો કરી દઈએ ચાલો. તો મિત્રો ફાઇનલી માહિતીની પર્યાપ્તતા અને અર્થઘટન, આપણે આંકડાની પર્યાપ્તતા આપણે બતાવ્યું. 2 કલાક થઈ, પણ જેમ તેમ બતાવ્યું, ન આવડ્યું એ સ્કીપ કરી દીધું, બાકી ગમે એમ ચેપ્ટર બતાવ્યું. તો આજનું કામ આપણે ગણિતનું અહીંયા જ અટકાવીએ છીએ અને હવે આપણે જઈએ છીએ રૂમ તરફ, કેમ કે હવે જવાનું છે આપણે રનિંગ કરવા. તો મિત્રો તો આવા રસ્તે જાઉં છું હોસ્ટેલ રૂમ બાજુ, તો પહોંચી જઈએ. આજે થોડો વહેલા જાઉં છું, કેમ કે એક પાર્સલ આવવાનું છે, દવા મગાવેલ છે એક, તો વહેલા જાઉં છું. ઓર નજીક પડે એટલે આવા રસ્તે જાઉં છું. જો અમારા મહેમાન આવ્યા છે, સહપરિવાર. મિત્રો રનિંગ કરી આવી ગયો છું, અંધારું થઈ ગયું છે. હવે નાહી લઈએ અને દીવાબત્તી કરીને જઈએ પાછા લાઇબ્રેરી, કારણ કે ટિફિન ત્યાં જ આવવાનું છે. તો જમીને પાછા આપણે વાંચવા બેસીશું. તો જલ્દી નાહી લઉં અને જલ્દી નીકળું, તો એટલો ટાઈમ વધે. પાછું 11:30 તો નીકળી જઈએ લાઇબ્રેરી, કેમ કે 12 વાગે પહોંચતા હુઈએ તો 12:30 થઈ જાય. એટલે તો જાઓ લાઇબ્રેરી, નાહી લઉં પહેલાં, દીવાબત્તી કરીને નીકળું. ભાગ્યા છે એ રૂમ બાજુ, અરે લાઇબ્રેરી બાજુ. માણકી છે આપણી, માણકી. મિત્રો આજે છે બટેટા, આ દહીં છે, આ થેપલા છે. ચાર્જિંગ તો તમારી ફ્લેશ લાઇટ નથી થતી. ખીચડી છે, આ થેપલા છે. કાંઈ નહીં, ખાઈ લઈએ. દૂધ છે, દૂધ થેલીનો ભાવ તો નહીં, પણ પ્રેરણા પી જાય. તો મિત્રો જમી લીધો છે અને હવે લેવાનું છે આપણે મેથ્સ ગણિત. તો એમાં કરવાનું છે આપણે સંખ્યા જ્ઞાન, જે આ નાના નાના ટોપિક છે. તો 1 માર્કનો પૂછાઈ શકે અમારી, તો આપણે આવું કરવાનું બધું બાકી હતું, તો કરી દઈએ ચાલો વાંચવાનું. તો મિત્રો સંખ્યા જ્ઞાન પતાવ્યું, આગળના બીજા 2-3 ચેપ્ટર પતાવી દીધા આપણે. એમાં વિભાજ્ય આવ્યું, બીજું છે આગળનું છે વિભાજ્ય નિશાની બાદ કયું હતું, તો છે રોમન અંક, એકમનો અંક. આ એટલા ચેપ્ટર આપણે આજે અત્યારે પતાવી દીધા છે. ભાજકની ગણતરીવાળું પતાવી દીધું છે. તો નાના નાના ચેપ્ટર હતા જે પૂછાઈ શકે અને આગળ બીજા દાખલા ગણવામાં કામ આવી શકે, તો એ આપણે પતાવી દીધા. આજનું મેથ્સ પૂરું. તો હવે કરવાનું છે ભારતનું બંધારણ. તો ભારતીય બંધારણની અંદર આપણે સર્વોચ્ચ ન્યાયતંત્ર કરતા હતા. તો ન્યાયતંત્રમાં આપણે સર્વોચ્ચ અદાલતને એ બધું પૂરું થઈ ગયું હતું. ક્યાંય ગયું ન્યાયતંત્ર, આવી ગયું. તો એમાં તાબા હેઠળની અદાલત લાસ્ટમાં પૂરું કર્યું હતું. તો હવે કરવાનું છે આપણે વહીવટી ટ્રિબ્યુનલથી ચાલુ કરવાનું છે. તો કરી દઈએ ચાલુ. આગળના 1-2 ટોપિક છે નાના પતાવી દઈએ.